નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 19/8/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજાર અને સોનાની બજારની હાલની સ્થિતિ અને આગામી દિવસોની સ્થિતિ કેવી રહી શકે છે તે વિશે વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 117 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 936, 10 ગ્રામ ચાંદી 1170, 100 ગ્રામ ચાંદી 11700 અને કિલો ચાંદી 1,17,000 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી। તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર 1000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે બાબતે, તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 9,278 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 74,224 રૂપિયા, 10 ગ્રામ સોનું 92,780 રૂપિયા, 100 ગ્રામ સોનું 9,27,800 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ફરી એકવાર 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 10,119 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 80,952 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,01,190 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 10,11,900 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,591 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 60,728 રૂપિયા, 10 ગ્રામ સોનું 75,910 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,59,100 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ફરી એકવાર 100 રૂપિયાનો સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, છેલ્લા 5-6 દિવસની બજારની સ્થિતિ જોવા જઈએ તો ઘટાડો છે તે ખૂબ સામાન્ય થઈ રહ્યો છે, ખાસ કોઈ મોટો ઘટાડો બજારમાં જોવા મળી રહ્યો નથી। મુખ્યત્વે હવે રશિયા અને અમેરિકા વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે અને આ બેઠકમાં શું નિર્ણયો લેવાય છે તેના ઉપર બજારનો મુખ્ય આધાર રહેશે। ખાસ કરીને આ બેઠકમાં જે યુક્રેનની માંગ છે અને રશિયાની માંગ છે તેમાં ખાસ કરીને અનેક નિર્ણયો લેવાઈ શકે છે। રશિયા ઈચ્છે છે કે યુક્રેન છે તે ક્રિમિયા છોડી દે અને ખાસ કરીને જે યુરોપિયન યુનિયન છે તેમની સાથે આજે બેઠક મળવાની છે। તો મિત્રો, ખાસ કરીને જે યુક્રેન છે તે જો અત્યારે જે માંગો છે તે નમતું મૂકે તો ચોક્કસપણે યુદ્ધની સ્થિતિ બંધ થઈ શકે છે, પરંતુ હાલ યુક્રેન પણ ઝૂકવાના મૂડમાં જણાઈ રહ્યું નથી, કારણ કે રશિયાની બે મુખ્ય શરતો છે કે યુક્રેન છે તે નાટોમાં ન જોડાય અને ક્રિમિયા છોડી દે। તો આ બંને શરતો જો યુક્રેન માની જાય તો આ સંજોગોમાં યુદ્ધ બંધ થઈ શકે છે અને યુદ્ધ બંધ થશે તો સોનાની બજાર ઉપર પણ મોટી ઇફેક્ટ જોવા મળી શકે છે, બજારમાં મોટો ઘટાડો પણ જોવા આગામી સમયમાં જો આવું થશે તો મળી શકે છે। તો મિત્રો, ડોલર સામે 87 રૂપિયા અને 44 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે।